टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। માવઠાએ ખેડૂતોની માઠી બેસાડી છે। તાત હવે પાયમાલ થવાના આરે છે અને તેવામાં સરકાર દ્વારા હજી સુધી ટેકાના ભાવે મગફળી ખરીદવાની કોઈ જ વાત કરવામાં આવી નથી। સરકાર ક્યારે ખરીદશે તેને લઈને કોઈ જ જાહેરાત હજી સુધી થઈ નથી। લાભ પાંચમે ખરીદવાની વાતોની વચ્ચે હવે જાણે વાર્તા થતી હોય તેવો ઘાટ ઘડાયો છે। જો સરકારે તે જ સમયે ટેકાના ભાવે ખરીદારી કરી હોત તો આજે ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો ન આવ્યો હોત। ક્યાંક ચર્ચા એવી પણ છે કે 70 મણની જ ખરીદારી થશે। એટલે વાત અહીંયા ખેડૂતો એવી કરી રહ્યા છે કે 200 મણની ખરીદી સરકાર કરે। હવે કેટલી ખરીદારી સરકાર તરફથી કરવામાં આવે છે, કેવા ભાવે તેની હજી સુધી કોઈ જ સ્પષ્ટતા થઈ નથી। માવઠાની આગાહી તો 15 દિવસ પહેલાની થઈ ગઈ હતી, તો પછી કેમ પાક ખરીદીમાં આટલો વિલંબ થયો તે પણ સવાલ ઉઠી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની જે માંગો છે તેને સરકાર સ્વીકાર કરે છે, કેમ કે સમગ્ર રાજ્યમાં હાલ તાત લડી લેવાના મૂડમાં છે। તમામ ખેડૂતમાં અત્યારે રોષનો માહોલ છે અને હવે કોઈ પણ રીતે મધ્યસ્થી કરવા માટે તેઓ તૈયાર નથી। ખેડૂત આગેવાન પાસેથી જ પહેલા તો જાણીએ કે તેઓની આખરે હવે સરકાર પાસે માંગ શું છે। આપણી સાથે આ ચર્ચામાં હિરેનભાઈ જોડાયા છે કે જેઓ ખેડૂત આગેવાન છે, સાથે બીજેપી નેતા હિતેન્દ્ર પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે। હિરેનભાઈ, આપની પાસે આવું પહેલી કે આપની હવે સરકાર પાસે શું માંગ છે ખરીદારીને લઈને, નુકસાનીને લઈને? બેન નમસ્કાર। સૌપ્રથમ તો ન્યૂઝ કેપિટલના તમામ દર્શકોને નમસ્કાર। બેન, અમારી માંગણી સરકાર પાસે તો ઘણી બધી છે। તમે જોવો છો કે જ્યારે માવઠું નહોતું થયું એની પહેલા જે મગફળી ટેકાના ભાવની મગફળીની જે વાત આવી તો સરકારે એવો એક જીઆર બહાર પાડ્યો કે આ વર્ષે અમે એક ખેડૂતના ખાતા દીઠ 70 મણ મગફળી લેવાના છે, તો બાકીની મગફળી ખેડૂત ક્યાં વેચવા જાય એના માટે ખેડૂત બહુ અસમંજસમાં હતો અને વારંવાર ખેડૂત આગેવાનો અથવા અલગ અલગ પ્રકારના ખેડૂત સંગઠનોને સરકારશ્રીને રજૂઆત કરેલી છે અને અલગ અલગ પાર્ટીના આગેવાનોએ પણ સરકારશ્રીને રજૂઆત કરેલી હતી। ત્યારબાદ સરકારના અમુક પ્રવક્તાઓ અને મંત્રીઓ નિવેદનો આપેલા કે સરકાર આમાં કંઈક યોગ્ય કરશે, પણ આજ દિવસ સુધી સરકારે ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નથી કે સરકાર કેટલી મગફળી લેવાની છે। અને જે મગફળી જોખવાની વાત આવે તો સરકારે કીધું હતું કે લાભ પાંચમના દિવસેથી આનું શુભ મુહૂર્ત કરશું, પણ તમે જાણો છો કે આગામી 25 તારીખથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે અને 5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે। એટલે આજની સુધી પણ આજે 30 તારીખ જેવો સમય થયો છે, સરકારે ટેકાના ભાવે મગફળી લેવાની હજી કોઈ નવી તારીખ કે નવી કોઈ પોલિસીની જાહેરાત નથી કરી, ત્યારે ખેડૂત બહુ આજે ચિંતામાં છે। બેન બિલકુલ હિતેન્દ્રભાઈ, જે રીતે અત્યારે ખેડૂત આગેવાનની વાત આપણે સાંભળી, લાભ પાંચમની પહેલા વાત હતી અને એના પછી વાત આવી કે 1 નવેમ્બરે હવે ખરીદારી કરાશે, પણ હજી પણ એક બાજુ તો હવામાન વિભાગ આગાહી આપી રહ્યું છે કે હજી એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, એટલે અઠવાડિયું હજી વરસાદ માવઠું આ જ પ્રકારે રહેશે। હવે મોટાભાગનો પાક, મોટાભાગની મગફળી અત્યારે આ પાણીમાં નાશ પામી ગઈ છે, માવઠામાં નાશ પામી ગઈ છે। હજી 1 નવેમ્બરની સરકાર તરફથી વાત કરવામાં આવી છે કે ખરીદારી 1 નવેમ્બરે થશે, ત્યાં સુધીમાં બધો જ પાક બરબાદ થઈ જશે। નમસ્તે, ન્યૂઝ કેપિટલના માધ્યમથી સૌ ગુજરાતના લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે તાજેતરમાં 23 તારીખથી સતત ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, તો ખેડૂતોએ ચાલુ સાલે ખૂબ સારી મહેનત કરી અને સારો પાક ઉત્પાદન થવાનો હતો। મગફળી, કપાસ, શેરડી, ડાંગર, કઠોળ તમામ પાકોનું ઉત્પાદન પણ સારું હતું, વાવેતર સારું હતું એ પ્રમાણે, પરંતુ કુદરતનો કેર થયો અને એવી થાપટ પડી કે ખેડૂતને મોંમાં આવેલું કોળિયો રોડાઈ જાય એવી સ્થિતિ બની છે। કેટલાક વિસ્તારોમાં લગભગ સંપૂર્ણ પાક નાશ પામે એવી સ્થિતિ થઈ છે। મોટાભાગના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ વિસ્તારમાં કોઈના કોઈ પાકમાં નુકસાન થવાનું છે। એવા સંજોગોમાં ખેડૂતને જે પડી મુશ્કેલી છે એની સાથે અમારી સંવેદના વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટી તરીકે અને સરકાર તરફથી ખાતરી આપું છું કે ભૂતકાળની જેમ સરકાર જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ખેડૂતની સાથે ઊભી રહી છે। આ વખતે પણ સરકાર જે રીતે એક્શનમાં છે તો આપ સૌને આશ્વસ્ત કરું છું કે સરકાર આપણને જરૂરી સહાય કરશે। જે રીતે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્વરિત એક્શન લઈ અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારો, બનાસકાંઠા, વાવ, થરાદ, કચ્છ અને પાટણમાં પણ
આપણે દિવાળીના દિવસોની રજાઓ કેન્સલ કરી અધિકારીઓને હાજર રાખી અને દિવાળીના બીજા દિવસે માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબે ત્યાં પેકેજ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના જે નિયમો હતા પ્રતિ હેક્ટર 17,500 તો એમાં 5,000 રૂપિયા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે વધારો કરી અને 22,000 રૂપિયા સુધીનું એમાં આપણે પેકેજ આપ્યું છે. એટલે રાજ્ય સરકારે પણ મોટું મન રાખી અને એમાં વધારો કર્યો છે. સાથે સાથે જમીન ધોવાણનું જે નિયમમાં નહોતું એમાં પણ 20,000 પ્રતિ હેક્ટર આપી અને રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી આપ્યા છે. આ બાબતમાં એના કરતાં પણ આ મોટી સમસ્યા છે, સમગ્ર ગુજરાતની સમસ્યા છે અને વરસાદ હજુ ચાલુ છે. તો રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનું પણ આયોજન સુચારુ રૂપથી કર્યું હતું, એની તારીખ પણ આપી હતી. એની એજન્સી પણ રાજ્ય કક્ષાની એજન્સીઓ નક્કી થઈ ગઈ હતી, એના ગોડાઉનોનું મેપિંગ થઈ ગયું હતું, એના પેટા જે કોન્ટ્રાક્ટરો જે હતા એમને અને એજન્સી હતી એમને પેટા કેન્દ્રો પણ નક્કી કરી દીધા અને 1 તારીખથી ખરીદવાનું હતું. પણ કમનસીબી એ રહી કે હજુ પણ વરસાદ ચાલુ છે. પાછલા 23 તારીખથી સતત વરસાદ ચાલુ છે. આવનારા અઠવાડિયામાં પણ વરસાદની આગાહી છે. એટલે આપે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્નમાં પાછો આપે જવાબ આપ્યો કે વરસાદ હજુ ચાલુ છે. તો ચાલુ વરસાદમાં તો ખેડૂતો પોતાનો માલ લઈ અને માર્કેટયાર્ડ સુધી અથવા કેન્દ્ર સુધી ન આવી શકે, એક સમજી શકાય એવી બાબત છે. સાથે સાથે વરસાદમાં આપણે 6% કરતાં ઓછો ભેજ હોય એ જ મગફળી ખરીદીએ છીએ. અત્યારે વરસાદ આટલા ચાલુ વરસાદમાં જે મગફળીમાં જે ગોડાઉનમાં પહોંચેલી છે ઘરમાં એમાં પણ પાછો ભેજ આવે વરસાદને કારણે. સાથે સાથે જે બલડેલી મગફળી છે એમાં તો ખૂબ પ્રમાણમાં ભેજ હશે અને એને સુકાતા ખૂબ વાર લાગશે. કે રાજ્ય સરકારે જે મગફળી ખરીદવાની છે નાફેડ તરફથી એમાં તો આપણે એ મગફળીનો માવઠાની આગાહી તો 15 દિવસ પહેલા થઈ ગઈ હતી કે માવઠું આવવાનું છે, કમોસમી વરસાદ થવાનો છે. તો અહીંયા ચૂક ક્યાં રહી ગઈ સરકારની? દિવાળી જતી રહી, લાભ પાંચમ જતી રહી. જો માવઠાની આગાહી પહેલેથી જ થઈ ગઈ હતી તો થોડી વહેલી ખરીદારી થઈ ગઈ હોત તો આ ભેજનો પ્રોબ્લેમ કે મગફળી પાક નુકસાનીનો પ્રોબ્લેમ આ ઊભો જ ના થયો હોત. અહીંયા સરકારની ચૂક રહી ગઈ છે. એમાં બેન સરકારની ચૂક નથી રહી ગઈ, આપણી સમજણની ચૂક છે કે મગફળી જ્યારે એની 15મી ઓક્ટોબર સત્તાવાર તારીખ છે, મગફળીની લણણી થાય પછી એ મગફળીને થોડી સુકવણી કરવી પડે. એનો ભેજ 6%થી ઓછો થાય પછી આપણે સ્ટોર કરી શકીએ. સ્ટોર કરવા માટે એને એટલી ડ્રાય જોઈએ, ન તો એમાં ભેજ હોય તો એમાં ફૂગનું ડેવલપમેન્ટ થાય, એ કાળી પડી જાય અને એ તેલ ખાવા લાયક ના રહે. કેન્દ્ર સરકાર જે મગફળી ખરીદે છે એ લોકોને ખાવામાં તેલના માટે, મધ્યાહન ભોજનમાં બાળકોને ખાવા માટે અથવા પીડીએસમાં જે આપણે આપીએ છીએ સામાન એમાં આપવા માટે હોય છે. એટલે આરોગ્યપ્રદ ના રહે. એટલે 15મી ઓક્ટોબરે સિઝન જો ખુલે તો પણ આપણે 15મી નવેમ્બરે સામાન્ય રીતે, ગઈ વખતે આપણે 25મી નવેમ્બરે ખરીદી શરૂ કરી હતી કારણ કે લેટ કરી શકે. આ વખતે ખેડૂતોને સસ્તા ભાવે ન વેચવું પડે એટલે આપણે રજીસ્ટ્રેશન પણ 1 મહિનો પહેલાં કર્યું હતું. 1 ઓક્ટોબરે રજીસ્ટ્રેશન શરૂ કરવાના બદલે 1 સપ્ટેમ્બરે કર્યું હતું. સરકારનો ઈરાદો હતો કે ખૂબ ઝડપથી ખરીદી થાય, પણ કમનસીબી એ રહી કે વરસાદ મોડો પણ પડ્યો અને આ પાછોતરો વરસાદ 23 તારીખનો પણ ફરીથી શરૂ થયો. એટલે જ્યાં સુધી એમાં આગાહી હોય કે ન હોય પણ મગફળીમાં ભેજ રહે ત્યાં સુધી આપણે ખરીદી ન શકીએ. એટલે ધારો કે આપણે 10 દિવસ પહેલાં ખરીદી શરૂ કરી હોત તો પણ બંધ કરવી પડતી અને ખરીદી કરી હોત તો પણ જે ખેડૂતો લઈને આવતા એમાં મોઇશ્ચરાઇઝરથી ભેજ જોતા તો એ મોઇશ્ચર એટલું વધારે હોય તો આપણે એને પાછા કાઢવા પડે અને દિવાળીના સમયમાં 7 દિવસ માટે તો આપણે ખરીદી બંધ કરવી પડે કારણ કે જે આખો સ્ટાફ છે કે લેબર છે એ પોતાના વતન જતા હોય છે. એટલે સામાન્ય રીતે આપણે દિવાળી પછી જ કરતા હોઈએ છીએ. પણ જીતેન્દ્રભાઈ, હશે દિવાળી પછી કરતા હોઈએ છીએ, પણ એટલે જ ખેડૂતોને ક્યાંક આશા હતી, ખેડૂતોના મગજમાં એ વાત હતી કે લાભ પાંચમે ખરીદારી શરૂ થશે એટલે ખેડૂતો એ રીતે તૈયાર હતા, પાકની સાથે તૈયાર હતા. પણ આ વરસાદ લાભ પાંચમ પછી આવ્યો. જો કદાચ લાભ પાંચમે પણ ખરીદારી થઈ ગઈ હોત તો આટલું મોટું પાક નુકસાન ન થયું હોત. આપણી સાથે કોંગ્રેસ નેતા લલિત કગથરા પણ જોડાઈ ગયા છે. લલિતજી, જે પ્રકારેનું અત્યારે નુકસાન ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે, એવામાં હવામાન વિભાગ કહી રહ્યું છે કે હજી પણ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે 4 થી 5 નવેમ્બર સુધી વરસાદ ગુજરાતમાં રહેશે. એટલે બચ્ચો ગુચ્ચો જે પાક છે એ પણ અહીંયા બગડી જાય તેવી શક્યતા પૂરી જોવા મળી રહી છે. હવે સરકારની ચૂક આપને ક્યાં લાગે છે આમાં, અને ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે, તો આમાં કોંગ્રેસનું સ્થાન શું છે? જો જે રીતની પરિસ્થિતિ અત્યારે છે, હિતેન્દ્રભાઈને હું સાંભળી રહ્યો હતો. હિતેન્દ્રભાઈ, જે ખેડૂતોએ આગતરી મગફળી વાવી દીધી છે, જેના ઘરમાં મગફળી આવી ગઈ છે, એ મગફળીમાં ભેજ ન હોય અને એ મગફળી સૂકી મગફળી હોય છે,
એ મગફળી ખરીદી કરવા માટે અત્યાર સુધીના તમારા ગયા વર્ષના રેકોર્ડ જોઈ લો, ક્યારે મગફળી ખરીદવાનું ચાલુ થયું હતું. આજ તારીખ સુધી તમે હજી કેટલી ખેડૂતની મગફળી ખરીદવી એ નિર્ણય નથી લઈ શકતા. અને આપણે માવઠાના હિસાબે ભેજવાળી થઈ ગઈ છે કે કાળી થઈ ગઈ છે, એ બાનું આપણે અત્યારે કાઢી છે, એ વ્યાજબી નથી. મગફળીની ખરીદી વહેલી ચાલુ થઈ જવી જોતી હતી. હજી પણ તમે નક્કી નથી કર્યું કે ખેડૂતોની કેટલી મગફળી લેવામાં આવશે, અને તમે વાત કરો છો કે પછી ખરીદવાની. હવે જે અત્યારની પરિસ્થિતિ છે હિતેન્દ્રભાઈ, એ અતિ ભયંકર પરિસ્થિતિ છે. આમાં સર્વે કરવાનું, કંઈ સર્વે થાય ત્યાં સુધી ખેડૂતો એના ડૂચા, એની મગફળી યા ખેતરમાં જ રાખે. હવે વરસાદ પડ્યો છે, 4-4 ઇંચ, 5-5 ઇંચ, 10-10 ઇંચ વરસાદ પડ્યો છે. આ તમે ફોટામાં જુઓ છો કે માલ પાથરા તણાઈ રહ્યા છે. એવા સંજોગોમાં તમારી પાસે રેકોર્ડ છે કે મામલતદાર ઓફિસ પાસે રેકોર્ડ છે કે કેટલા mm વરસાદ પડ્યો છે, એના આધારે તમે વળતર ચૂકવવાનું ચાલુ કરો. આ સીધી વાત છે. હવે ખેડૂત માય બાપ જો સરકાર પાસે ન માગે તો અત્યારે જાય તો ક્યાં જાય? એટલે ખેડૂતની હાલત અતિ દયાજનક સ્થિતિમાં છે. તો હિતેન્દ્રભાઈ, મારી વિનંતી છે કે બધા જ ખેડૂતના નેતાઓ છો, અને તમે સર્વે કરવાનું નાટક બંધ કરીને તાત્કાલિક ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરો. અને ખાસ વડાપ્રધાન જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 150 વર્ષની જન્મજયંતિ નિમિત્તે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી મારી માગણી છે. બિલકુલ, અહીંયા હિરણભાઈ પાસે છે. હિરણભાઈ, આપે પણ ખાસ કરીને સરકારનો પક્ષ શું છે હિતેન્દ્રભાઈને બરાબર સાંભળ્યા જ હશે. હવે આપને શું લાગે છે, ખરીદારી ક્યાં સુધીમાં થઈ જવી જોઈતી હતી, અને હવે જો મોડું થયું છે તો જે બચેલો કુચેલો પાક છે તેની કેવા ભાવની અપેક્ષા આપ સરકાર પાસેથી રાખો છો? બેન, મેં હિતેન્દ્રભાઈની પૂરેપૂરી વાત સાંભળી છે, અને હું લલિત કાકાની વાતથી સંપૂર્ણ સમર્થન આપું છું. હિતેન્દ્રભાઈ વાત કરી કે ખેડૂતો સાથે અમારી સંવેદના છે. અમારે ખેડૂતોને સરકારની સંવેદના નથી જોતી. તમે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો, ખેડૂતોનો માલ સમયસર ઉપાડી લ્યો, અને ખેડૂતોને સહાય આપો. જે અત્યારે સમગ્ર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને વરસાદ થયો છે, અને જેના કારણે રાજ્યના અને સૌરાષ્ટ્રના ખેડૂતને નુકસાન ગયું, એમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો, કે હું ગીર સોમનાથ જિલ્લાનો વતની છું, અહીંયા 5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધી વરસાદ થયો છે. સરકારે કમિટી બનાવી, 2 મંત્રીઓને પણ અહીંયા મોકલા, 4-5 જગ્યાએ રાઉન્ડ મારી અને સરકારને રિપોર્ટ કરી દીધો. અને હમણાં હિતેન્દ્રભાઈ વાત કરી કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મોટું મન રાખી અને જે 17,500 રૂપિયા પ્રતિ હેક્ટરે નક્કી કરેલા હતા, એમાં 5,000 નો વધારો કરી 22,000. ત્યારે હિતેન્દ્રભાઈને મારે કેવું છે કે કદાચ તમે ખેતી હારે સંકળાયેલા નહીં હોય. હિતેન્દ્રભાઈ, તમે જે હેક્ટરની વાત કરી છે, 1 હેક્ટરની અંદર આજે ખેતી કરવા માટે કેટલા બિયારણનો ખર્ચો આવે, કેટલો ખાતરનો ખર્ચો આવે, એનો અંદાજો કદાચ તમને નહીં હોય. કેમ કે તમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, હંમેશા ખેડૂત વિરોધી પાર્ટી છે. એ માત્ર ને માત્ર વેપારી અને ઉદ્યોગપતિઓની વિચારનારી પાર્ટી છે. આજે ગીર સોમનાથ જિલ્લા પંચાયત કચેરીએ ગઈકાલે આ લેટર મારી પાસે છે કે ગઈકાલે એમણે એક જીઆર બહાર પાડ્યો છે કે જે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને નુકસાન ગયું છે, એમને સર્વે માટેની જે ટીમ બનાવી છે, અને એ ટીમની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે 33% વધારે જેમને નુકસાની હોય એમને સર્વેમાં લેવા. એટલે મારા સાહેબ, 5 ઇંચથી લઈને 15 ઇંચ જેવો વરસાદ થયો છે, ત્યારે તમે 33% નુકસાનીના નિયમોની વાતો કરો છો, અને બીજું એક વધારાનું લઈ આવ્યા કે હવે આ બધું સર્વે ઓનલાઈન કરવાનું. આ ગ્રામ્ય વિસ્તારની અંદર ક્યાંક નેટવર્કની સમસ્યાઓ હોય. તમારા આજની તારીખમાં 2 દિવસથી આ ગઈકાલનો જીઆર છે, 29 તારીખનો, આજે 30 તારીખ થઈ છે. હું સોમનાથ વિધાનસભામાંથી આવું છું, હું અહીંયા લોકલ એક્ટિવ ખેડૂત આગેવાન છું. બધા ગામડાની અંદર સરપંચો અને આગેવાનોનો મને ફોન આવ્યા છે કે જે સરકાર દ્વારા અને જિલ્લા પંચાયત દ્વારા જે ટીમ નિમવામાં આવી છે, આજની તારીખે કોઈ પણ ગામનો તલાટી, મંત્રી, એમનો ગ્રામ સેવક કે એમનો અધિકારી કોઈ પણ ખેડૂતનો કે કોઈ પણ સરપંચનો સંપર્ક કર્યો નથી. એટલે આ સરકારની નીતિ જ ખેડૂતોને પાયમાલ કરી દેવાની છે. જો ખરા અર્થમાં આ રાજ્ય સરકાર ખેડૂતોને ફાયદો કરવા માંગતી હોય તો, હું કોઈ પક્ષાપક્ષીની વાત નથી કરતો, પણ દેશની અંદર 4-5 જગ્યાએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓની જે સરકાર છે, બેન, એમની પાસે એક પોલિસી છે. જ્યાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાતો કરે અને પછી કરોડોના કૌભાંડ કરે અને એમના મળતિયાઓને એમાં ફાયદો થાય. બેન, આજે 1 ખાંડી મગફળી તમે જોખવા જાવ ને તો રાજ્ય સરકારને 1 ખાંડી મગફળી જોખવાનો ખર્ચો 6,000 થી 7,000 રૂપિયાનો આવે છે. બરોબર છે?
તો બીજી જે જગ્યાએ જ્યાં કોંગ્રેસની સરકાર છે એમની પોલિસી એ પ્રકારે છે કે એ સરકારો ખેડૂતના ખાતામાં પ્રતિ એકરે 32,000 રૂપિયા ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં મોકલી આપે છે. ખેડૂતને એમનો માલ જ્યાં વેચવો હોય ત્યાં વેચી શકે છે. એ રકમ એ સરકારો એ રીતના નક્કી કરે છે કે માર્કેટની અંદર જે જણસીનો ભાવ હોય અને સરકાર જેટલો ટેકો આપવા માંગતી હોય એ ટેકો ડાયરેક્ટ એમના ખાતામાં જાય છે. પરંતુ અત્યારે તમને ખબર છે કે ગુજરાતની અંદર જે સહકારી માળખું આગળની કોંગ્રેસના શાસન દરમિયાન ખેડૂતોના ઉત્થાન માટે જે સહકારી માળખાની સ્થાપના કરી હતી એ સહકારી માળખાને ભાંગીને ભૂકો કરી અને ભાજપની મેન્ડેટ સિસ્ટમ લઈ આવી અને ભાજપના મળતિયાઓને ચેરમેન અને એપીએમસીમાં બેહાડી અને એમના ગજવા ભરવા માટે અને એમની પાર્ટી ફંડમાં પૈસા માટે આ આખો ખેલ થઈ રહ્યો છે અને કરોડો રૂપિયાના સ્કેમ માટે આજે ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો કરે છે. પણ એમાં પણ આ સરકાર નિષ્ફળ છે. એમ લલિત કાકાએ કીધું એમ જો સરકારની ખરેખર ખેડૂતોને વારે આવવાની તૈયારી હોય અને ખેડૂતના હિત માટેની આ સરકાર હોય તો આજની તારીખની અંદર જે ખેડૂતોએ વરસાદ પહેલા પોતાની મગફળી નો પાક લઈ લીધો છે અને એમના ઘરોમાં મગફળી પડી છે એને તાત્કાલિક રોકવી જોઈએ. અને જે સહાયની વાત કરું બિલકુલ હિરેનભાઈ, પહેલા આ બે પ્રશ્નનો જવાબ આપણે મેળવી લઈએ. હિતેન્દ્રભાઈ, લલિતભાઈએ પણ જે કીધું, હિરેનભાઈએ પણ જે કીધું, ત્રીજી વસ્તુ મારે તમને એ પણ પૂછવી છે કે તમે આની પહેલા એવું કીધું હતું કે છેલ્લા ગયા વર્ષે પણ અમે નવેમ્બર મહિનામાં ચાલુ કરી હતી. હું આપને કરેક્શન કરાવી દઉં, નવેમ્બર મહિનામાં જ લાભ પાંચમ હતી. છેલ્લા 9 વર્ષથી લાભ પાંચમના દિવસે જ ખરીદારી થાય છે ને એટલા માટે જ આ વખતે ખેડૂત એ રીતે જ પ્રિપેર્ડ હતો કે લાભ પાંચમે જ ખરીદારી થશે, જે ન થઈ. બીજી વસ્તુ તમે કીધું કે અમે લોકો 1 મહિના પહેલા રજીસ્ટ્રેશન કરાવવાના ચાલુ કરી દીધા હતા, પણ આ વખતે રજીસ્ટ્રેશન નિયમો કડક બનાવવામાં આવ્યા અને જેના કારણે 80,000 રજીસ્ટ્રેશન ફેલ થયા છે. હવે આ મુદ્દાનો જવાબ આપો. જો બેન 3 જણાએ પ્રશ્ન પૂછ્યા છે એટલે 3નો જવાબ આપીશ ને શાંતિથી આપીશ. હિરેનભાઈના પ્રશ્નોનો જવાબ એટલે નહીં આપું કે લલિતભાઈનો પ્રશ્ન છે, હિરેનભાઈ લઈને આવ્યા છે. હિરેનભાઈને ઓળખી લીધા છે મેં. મારી કેટલી ખેતી છે અમે હિરેનભાઈને બે ડાયલોગ કરીએ, આપણે ચાલુ કરીએ કે એકર કેટલાનો કહેવાય, મગફળીની કઈ કઈ જાતો અત્યારે ચાલે છે, એમાં પટ આપવા માટે કઈ દવા વપરાય, એનો બિયારણનો દર કેટલો હોય, એની વાવણીની તારીખ, અમે બે જવાબ આપીએ એટલે ખેડૂત કોણ છે ખબર પડી જાય. હિરેનભાઈએ જે રીતે સહકારી માળખાની વાત કરી, જે રીતે આ સરકાર ખેડૂત વિરોધી છે વાત કરી, એટલે એ પાલભાઈની ભાષામાં બોલે છે. દેવભૂમિ દ્વારકાથી આવે છે, કોંગ્રેસના આગેવાન છે અને એટલે એની સામે ડિબેટ નહીં કરવું, એને બંધ કરી દો. આ રીતે ઇનબેલેન્સ ડિબેટ નહીં કરવાની. એ ખેડૂત આગેવાન હોય ને તો એમ કે બાપલિયા તમારે જે કરવું એ કરો પણ અમને દો, અમને મુશ્કેલી પડી છે અને નિયમો બીમો છોડ દો. સરકારના કોક 25-50,000 લાખ રૂપિયા હેક્ટરે આપે એવું કે આ પોલિટિક્સની ભાષામાં કે કોંગ્રેસની ભાષામાં વાત ના કરે. એટલે ન્યૂઝ કેપિટલને વિનંતી છે કે આને ડાઉન કરી દો હિરેનભાઈને. એ ખેડૂત આગેવાન નથી, એ મને નથી ઓળખતા, મારી ખેતી નથી ઓળખતા અથવા મને ખબર નથી પડતી એવું કે તો એ માણસ એ આગેવાન જ નથી. ચલો બીજું એક વાત તમારી વાત કરી દઉં, તમારું પણ અભ્યાસ કરવાની આવવાની જરૂર છે કે નવેમ્બર મહિનાની 21 તારીખે ખરીદી થઈ હતી. એક વાત હિરેનભાઈ આપણે જવાબ લઈ લઈએ પછી હું આપની પાસે આવું. હિરેનભાઈ જવાબ લઈ લઈએ. હિરેનભાઈ તમારે નહીં બોલવાનું. હિરેનભાઈ તમારે નહીં બોલવાનું. હિતેન્દ્રભાઈ આપ જવાબ આપી દો. પહેલા તો આપ જવાબ આપી દો કે 9 વર્ષે લાભ પાંચમની ખરીદી આ વર્ષે 10મા વર્ષે કેમ ન થઈ? આ કોઈ કમલમની ઓફિસ નથી. તમે કોઈની કેસેટ બાબા સાહેબ આંબેડકરે આપેલા તમે કોઈની કેસેટ લઈને તમે ખેડૂત બાબા સાહેબ આંબેડકર તમે ખેડૂત જ નથી ભાઈ. તમે ખેડૂત જ નથી ભાઈ. આ કોઈ કમલમની ઓફિસ નથી તે મારે બોલવાનું ન થાય. ઓ સાહેબ, આ કોઈ કમલમની ઓફિસ નથી. તમે મને ધમકાવો હિરેનભાઈ તમારે બોલવાનું નથી. આ તમારો કોઈ રાઈટ નથી. અને તમારી પહેલી વાત હું એક કરેક્ટ કરી દઉં છું કે મારો જિલ્લો દેવભૂમિ દ્વારકા નથી. હું ગીર સોમનાથ જિલ્લાના સોમનાથની અંદરથી આવું છું ને હું ખેડૂત આગેવાન છું. હિરેનભાઈ બિલકુલ આપની પાસે આવીશું. પહેલા આ પ્રશ્નનો જવાબ મેળવી લઉં કે લાભ પાંચમની ખરીદારી કેમ ન થઈ અને 80,000 રજીસ્ટ્રેશન ફેલ થયા, આના માટે સરકારે શું કર્યું? હિરેનભાઈ હું આપની પાસે આવીશ. ચર્ચાનો સમય આપણે આમાં જ વેડફાઈ જશે. આપણે જવાબ મેળવી લઈએ પહેલા. બેન એક મિનિટ મને સાંભળી લો. એમણે એમ કીધું છે ને કે એમાં બી માંગણી કરો 50,000 આપ્યું લાભ. હું તમને કહું છું કે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરી દો. અમારે કોઈ સહાય જોતી જ નથી, ખાલી તમે પાક ધિરાણ માફ કરી દો ને. જો તમારી સરકાર પાસે અમે ખેડૂત માંગણી કરીએ છીએ. ઠીક છે તમારે દેવું ખેડૂતને કઈ નથી. ઠીક છે હિરેનભાઈ આપણે જવાબ મેળવી લઈએ. હવે જવાબ મેળવી લઈએ. કોંગ્રેસની વાત હિરેનભાઈ અરે મે અને જૂન મહિનામાં જે માવઠું થયું ને તમારી રાજ્ય કમોસમી વરસાદ થયો મે મહિનામાં, તમારી રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું આજની તારીખમાં જુનાગઢ અને પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને રૂપિયા મળ્યા નથી. આજે 6 મહિના જેવો સમય થઈ ગયો અને ક્યાં મુદ્દે ખેડૂતની વાત કરો?
ઠીક છે હિરેનભાઈ, હવે આપણે જવાબ મેળવીએ. હિતેન્દ્રભાઈ, હિરેનભાઈ, તમારા સંગઠનનું નામ બોલો ને, કેટલા સભ્યો છે તમારા સંગઠનમાં? તમે કયા સંગઠનના ખેડૂત આગેવાન છો ભાઈ? હું એકલો ખેડૂત માટે લડું છું. હિતેન્દ્રભાઈ અને હિરેનભાઈ, આપણે અત્યારે ખેડૂતોની વાત કરીશું તો એ વધારે યોગ્ય રહેશે. કોઈ સંગઠનમાં પડવું નથી. હિતેન્દ્રભાઈ, આપણે ખેડૂતોની વાત કરીએ. મારા જિલ્લામાં આવો 10,000 ખેડૂત તો જાતે ખેડૂત બની જિલ્લામાં આવો ને. હિરેનભાઈ, આપ અત્યારે અટકી જાઓ. હિતેન્દ્રભાઈ, આપણે સંગઠનની વાત ન કરીએ, આપણે ખેડૂતોની વાત કરીએ. જે નુકસાની થઈ છે એની વાત કરીને સરકાર કેવી સહાય ચૂકવશે, ક્યારે ખરીદારી કરશે એની વાત કરીએ. ઘસાવવું પડે, ગુજરાતના આગેવાનોને ઓળખવા પડે. તમે ખેડૂત આગેવાન હોય તો ગુજરાતના બીજા ખેડૂત આગેવાનો ઓળખવા પડે કે હિતેન્દ્રભાઈ કેટલી ખેતી કરે છે. ખાલી ભાષણ કરી દેવાનું. ધારાસભ્ય થવું છે, કોંગ્રેસ ટિકિટ નહીં આલે એમ ભાઈ. તમારી સરકારે 22,000 ની વાત કરી છે. કોંગ્રેસ ટિકિટ નહીં આપે ભાઈ. બિલકુલ હિતેન્દ્રભાઈ, આપણે સંગઠનની વાતને સાઈડ પર મૂકીને ખેડૂતની વાત કરો ને. આપ ખેડૂત માટે શું કરશો? આજે મેં 2 લૂપ હોલ્સ કીધા, એના ઉપર આપ આવો. લાભ પાચમે ખરીદારી કેમ ન થઈ? 80,000 રજીસ્ટ્રેશન ફેલ કેમ થયા? બેન, તમારે નોલેજ અપડેટ કરવાની જરૂર છે. વરસાદ ચાલુ છે. ગઈ વખતે 21મી નવેમ્બરે કરી હતી, આ વખતે 1 નવેમ્બરે કરીએ છે. અધિક માસ હતો, હું તમને યાદ દેવડાવી દઉં. ઓક્ટોબરના બદલે અધિક માસ હતો, હું યાદ દેવડાવી દઉં. હા બોલો. લાભ પાચમ હતી, અધિક માસ અરે હતો. બેન, 21 નવેમ્બર કહું છું બેન, 21 નવેમ્બરે ખરીદી કરી હતી ગઈ વખતે. રેકોર્ડ કરી. હિતેન્દ્રભાઈ, તમે જરાક ગૂગલ કરી લો કે શું તારીખ અને શું દિવસ હતો એ. કારણ કે અમારી પાસે તો માહિતી છે, મીડિયા પાસે તો માહિતી છે કે 9 વર્ષથી લાભ પાચમ જ ખરીદી થાય છે. લલિતભાઈ, અરે બેન, હું ખરીદી કરનારો માણસ છું બેન. હિતેન્દ્રભાઈ, 21 નવેમ્બરે ખરીદી શરૂ કરી હતી. હિંમતનગર ખાતે ખરીદી શરૂ કરવા માટે મુખ્યમંત્રી સાથે હું ડાયસ ઉપર ગયો હતો. હિતેન્દ્રભાઈ, લાભ પાચમે જ ખરીદારી થઈ હતી. આ તમે જે 21 નવેમ્બરની વાત કરો છો ને, 21 નવેમ્બરે લાભ પાચમ જ હતી. હિતેન્દ્રભાઈ, અરે નથી બેન, 11મી નવેમ્બરે હતી. હિતેન્દ્રભાઈ, આમાં ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છતી થાય કે હું કવિ સાચું, મારો જવાબ તો લો. હું કવિ સાચું, મને પ્રશ્ન કરે એ રાષ્ટ્રદ્રોહી, મને પ્રશ્ન કરે ખેડૂત નહીં. ઓલા હિરેનભાઈ બિચારો પ્રશ્ન કરે તો તમે સર્ટિફિકેટ માંગો કે તું ખેડૂત છો, તું ખેડૂતનો નેતા છે નો, તારું કેટલું સંગઠન છે. હું પ્રશ્ન કરું તો કે આ તો કોંગ્રેસ બોલે છે. એટલે તમને ગમે એ જ વાત કરે એ જ રાષ્ટ્રભક્ત, તમને ગમે તો કે એ રાષ્ટ્રભક્ત ને તમને ખૂચે અને સાચી વાત કરે. તમારી પાર્ટીમાં પણ આજની પરિસ્થિતિ છે કે તમને કોઈ સાચી વાત કહેવા જાય તો એ દેશદ્રોહી થઈ જાય, પાર્ટી વિરોધી થઈ જાય. એટલે ખેડૂતની વાત કરે છે હિરેનભાઈ, તો હિરેનભાઈ પાસે તમે સર્ટિફિકેટ માંગો છો કે તું ખેડૂત છે નો, તારું સંગઠન કેટલું, તારા સભ્યો કેટલા. મુદ્દાની વાત એ છે કે તમારે ખેડૂતોને રાહત દેવી જ કે તમારે સર્વે જ કરાવવો જ. જો ખેડૂતોને પેકેજ દેવું હોય તો દેવા માંડો, અને ન દેવું હોય તો તમે માય બાપ છો ભાઈ. તમારે ખેડૂતોની હિતની વાત કરવી છે અને પાછું તમારે ખાલી લોલીપોપ દેવી છે. હવે અત્યાર સુધી ખરીદીની વાત કરી, વળી કે 70 મણ લેશું. હવે 1 એકર મગફળી, એક મગફળીમાં 1 વીઘામાં 40 મણ મગફળી થઈ હોય, તમે ખાલી 70 મણ મગફળી લ્યો તો ખેડૂતને વરે શું? એને લાઈનમાં ઊભું રહેવું, એમને તમને ખરીદી દેવા માટે લાઈનમાં આવવું, તમારે એમાં ખર્ચા કરવા, પાછા ગોડાઉન ભાડે રાખવા, પછી એમાં ખોટ ખાઈને તમારે વેચવી, કાં પછી કૌભાંડ કરવા, હરગી જાય. આમાંથી તો ધૂળ નીકળી, આમાંથી રેતી નીકળી. તો મારો એ ભાઈ હિતેશભાઈનું કહેવાનું એમ હતું કે બીજા રાજ્યોમાં ભાવાંતર પદ્ધતિ છે, જે સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કીધો છે કે 1454 રૂપિયાથી નીચે ખેડૂતના ઘરમાં મગફળી પડતર થતી નથી. 1454 રૂપિયા એ સપોર્ટ પ્રાઇસ છે, એ વધારાની ભાવ નથી. એ ભાવે તમે ખેડૂતની બધી મગફળી લઈ લ્યો અને કાં તમે ભાવાંતર મુજબ ખેડૂતોને રાહત ચૂકવો. આટલી જ વાત છે હિતેનભાઈ. એમાં હવે ક્યાં આપણે સર્ટિફિકેટ માગવા જવાના નથી, ખેડૂત છે કે નથી, હાથ બારનું પાણીયું ક્યાં લેવા જવાનું. એટલે આપને ગમે માય વે ઇઝ ઓનલી હાઈવે.
મને ગમે એ જ રાષ્ટ્રપ્રેમી, મારી કોઈ ભૂલ કાઢે તો એ રાષ્ટ્રદ્રોહી. આ માનસિકતા બંધ કરો. બોલો હવે હિતેન્દ્રભાઈ. જો બેન, મેં છે ને હિરેનભાઈ એવું કીધું કે હિતેન્દ્રભાઈ ખેડૂત છે કે નહીં ખબર નહીં, અથવા એમને ખેતી છે કે નહીં એવું કીધું હતું. લલિત કાકાએ એનું ઉપરાળું નહીં લીધું કે હું હિતેન્દ્રભાઈને ઓળખું છું વર્ષોથી અને આ જિલ્લાના મોટા ખેડૂત છે અને સારી ખેતી કરે છે, પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ચલાવે છે, એવું એમને લઈને લલિતભાઈએ નહીં કીધું. હિરેનભાઈની બચાવમાં આખી અને એનો ટેન્યોર 5 મિનિટ સુધી લલિતભાઈએ હિરેનભાઈનો બચાવ કર્યો. એટલે ઉતારી પાડો, તમે કોઈ વ્યક્તિને હિતેનભાઈ ઉતારી પાડો. તમે બેનને પ્રશ્ન કર્યો તમારી માહિતી ખોટી છે, તમારી બેને કીધું કે ગૂગલ કરી લ્યો, તોય બેનની વાતમાં તમને વિશ્વાસ નથી. ઓલો ભાઈએ તમને એને બિચારો કદાચ નહીં જાણતો હોય. હું 100% કહું છું કે હિતેનભાઈ બહુ આધુનિક ખેડૂત છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે છે અને બહુ મોટા ખાતેદાર છે. એટલે હિતેન્દ્રભાઈ ખાતેદાર છે એમાં કોઈ બેમત નથી ને મોટા ખેડૂત છે, ખેડૂત નેતા છે. પણ તકલીફ એ છે હિતેનભાઈ કે ખેડૂતના દીકરા ભાજપમાં જાય એટલે ખેડૂત મટી જાય છે. એટલે ઓલા બિચારાને પ્રશ્ન થયો. તમે ખેડૂતની ચિંતા કરવાનું બચાવી લ્યો છો. તકલીફ આ છે તમારી પાસે ખેડૂતના ઘણા નેતા નથી એમ નથી. તમારી પાસે ભૂપેન્દ્રભાઈ ખેડૂતના નેતા છે, તમારી પાસે જયેશ રાદડિયા ખેડૂતના નેતા છે, તમારી પાસે જીતુ વાઘાણી ખેડૂતના નેતા છે, તમામ ખેડૂતના નેતા. પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી ખેડૂત બિચારા મટી જાય છે અને તમારી ભાજપની જ વાતો કરે છે ને એટલે ઓલા બિચારાને પ્રશ્ન થયો. એટલે હિતેન્દ્રભાઈ, એટલે હવે મૂળ જાણવું આપણી જનતાને પણ, અમારા વ્યુઅર્સે પણ એક જ છે કે ક્યારે ખરીદારી થશે અને કેટલા ભાવે થશે. હવે કોઈને આપણે સમજાવવા નથી, કોણ કેવું છે એ નથી જાણવું. હવે તમે આ જવાબ આપી દો કે ખરીદારી ક્યારથી થશે અને કયા ભાવે થશે. બેન, ભાવ તો સરકારે 6 મહિના પહેલા ડિક્લેર કરી દીધો છે. એટલે તમારી માહિતી એટલે પાછી ખોટી પડે. 1400 રૂપિયા, 1454 રૂપિયા ખરીદી કરવાનું આપણે બહુ પહેલાથી નક્કી કરી દીધું છે. હવે ખરીદી માટે 70 મહિનો 70 રૂપિયા, અરે 70 મણની વાત, કોઈ પરિપત્ર, કોઈની પાસે પરિપત્ર હોય 70 મણનો તો લાવો. અમે તો નથી કર્યો. આ લોકો કદાચ ચાઇનાથી કે ઇટાલીથી લાયા હોય તો ખબર નથી, બાકી ગુજરાતની ભાજપ સરકારે કોઈ મારો સવાલ એમ હતો કે નરેન્દ્ર મોદી ગયા હતા, ત્યાંથી પરિપત્ર લાવ્યા મને ખબર નથી. લલિતભાઈ, એકવાર મારો સવાલ એ હતો હિતેન્દ્રભાઈ કે એક ખેડૂતની ટેકાના ભાવે તમે કેટલી મગફળી ખરીદશો? બેન, ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકાર જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે તારીખ પ્રમાણે બધા લોકોને મેસેજ કરશે. 1-2 દિવસમાં એ લોકો નક્કી કરી દેશે કે જેટલા રજીસ્ટ્રેશન થયા છે એ રજીસ્ટ્રેશનમાં આ વરસાદને કારણે અથવા બજારમાં જે પરિસ્થિતિ છે એને કારણે કેટલી મગફળી આપણને આવવા લાયક છે. કેન્દ્ર સરકારે 25% ધોરણે જેટલી મંજૂરી આપી છે એ મંજૂરીમાં આપણે 9,30,000 જે ખેડૂતોએ નોંધણી કરી છે, તો એ નોંધણીના કેટલા હેક્ટર થાય છે, કેટલું ઉત્પાદન થવાનું છે એ કેલ્ક્યુલેશન કરી અને આપણે એને કહી દઈશું કે ભાઈ તમારે એક ખેડૂતે આટલી લાવવાની છે. ગઈ વખતે આપણે 200 મણ ખરીદી હતી, પણ એ વખતે એક ખેડૂત ખાતેદારની એક જ જણનું રજીસ્ટ્રેશન કર્યું હતું. આ વખતે આપણે એ ખેડૂત ખાતેદારના જેટલા ભાઈઓ બહેનો હોય એ બધાના નામે રજીસ્ટર કરી છે. એટલે ધારો કે લલિત કાકાનું એક ખેડૂત ખાતું છે તો આપણે એમના બધા કુટુંબની 200 મણ લીધી હતી. આ વખતે એમના કાકીનું, દીકરાઓનું અથવા ભાઈઓના જેટલા નામ એ 7/12 હશે એ બધાના નામે રજીસ્ટર્ડ કરી છે. આપણે ગઈ વખતે 3 લાખના 9 લાખ એટલા માટે થયા છે કે 7/12 જોડાયેલા બધા લોકોનું રજીસ્ટ્રેશન કર્યું. આ આગેવાનોની રજૂઆત હતી કે ભાઈ જે ભાઈ વહેલો રજીસ્ટર કરી દે તો એની જ મગફળી આપણે લઈએ છીએ તો બીજાનું શું થાય, એટલા માટે આપણે આ સુધારો કર્યો છે. એટલે એને આધારે આપણને જમીનનો વિસ્તાર નથી વધવાનો, નામ વધ્યા છે. તો નામ વધ્યા છે એટલે હજી આવનારા દિવસોમાં આવશે. લલિત, આપણી પાસે સમયનો અભાવ છે, 1-2 લાઈનમાં જવાબ આપો. એક જ વાત, આપની ભગીની સંસ્થા કિસાન સંઘે રજૂઆત આપને કરી કે 200 મણ મિનિમમ લેવી પડે અને અત્યારની સંજોગોમાં આપની ભગીની સંસ્થા, આપની સંસ્થાએ તમને રજૂઆત કરી કે 200 મણ ખેડૂતોની લ્યો. તો આ ટીવીના માધ્યમથી તમે ખેડૂતોને આશ્વાસન આપશો કે અમે 200 મણ લેશું કે 300 મણ લેશું? ખાલી હા કે નામાં જવાબ હિતેન્દ્રભાઈ, ખાલી હા કે ના? નહીં, મેં સિસ્ટમ સમજાવી, તમે સમજો કે મારી પાસે સમયનો અભાવ છે, ખાલી તમે હા કે નામાં જવાબ આપી દો કે લેશો કે નહીં લો. પાછી કર નહીં, એ તો પાછી
પાછી સિસ્ટમ જૂની કરી દઈએ અને ખાતા દીઠ કરી દઈએ તો 300 મણ લઈશું. લો ઠીક છે, તમે બે અત્યારે આપણી પાસે બાજુથી સમયનો વાત અભાવ છે, કરો છો, ચર્ચાને અહીંયા ખેડૂત સમાપ્ત કરવી આગેવાન. પડી રહી છે, પરંતુ અહીંયા મૂળ તમે થોડા હિરેન બિલકુલ, કહી શકો બિલકુલ. કે તમે વાત કરો કોઈનો બેન, મારો સવાલ છે. બિલકુલ, એટલે હવે અહીંયા ક્યાંક સ્પષ્ટીકરણ નથી રહ્યું, ગોળ ગોળ જવાબ આવી રહ્યા છે, પણ હજી સરકારે નક્કી નથી કર્યું, ના સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ છે. જ્યારે જાહેરાત થશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે કેટલી ખરીદી એક ખેડૂત દીઠ કરવામાં આવે છે. લલિતજી, હિતેન્દ્રજી, હિરેનજી, આપ ત્રણેય જોડે આપનો ખૂબ ખૂબ આભાર. ચર્ચામાં હાલ સમય થયો છે રજા લેવાનો, મને રજા આપશો. નમસ્કાર.